તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। સુરતના કડોદરા કામરેજ રોડ પર હોટેલ બહાર દારૂનો જથ્થો ઝડપાયો। 31 ટન પહેલા સ્ટેટ વિજિલન્સ ટીમને મળી મોટી સફળતા। કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। નેશનલ હાઈવે પર વિદેશી દારૂ ભરેલ 2 કન્ટેનર ઝડપી લીધા। દમણથી દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરવામાં આવ્યો હતો। હાલ વિદેશી દારૂની ગણતરીની શરૂ ગુજરાતમાં જે પ્રમાણે વિદેશી દારૂ પકડાઈ રહ્યો છે તે પ્રમાણે કહેવાય ના કે દારૂબંધી છે। હા તો જેથી હાલમાં ન્યાયાધીશો દ્વારા ચલાવતા કેસમાં દારૂના અંદર પકડાયેલા લોકોને મહિનામાં જ છૂટી જતા હોય એના લીધે શહેરોમાં બેફામ રીતે વિદેશી દારૂ મંગાવીને કે હવે તો મહિનામાં જ આપણે છૂટી જઈએ છે। તેના માટે હવે કાયદાની ડર નથી રહી। જો આવા રીતે જ દારૂમાં પકડાયેલા લોકોને છોડી દેવામાં આવશે। કાયદાના ન્યાયાધીશો વિચાર અને સોચ રાખીને જે નશાકારી દારૂ મંગાવીને ધંધા કરતા હોય તેમને તો કોઈનો દીકરો કે કોઈનો પતિ કે કોઈનો ભાઈ આવા દારૂનાનો સામાન કોઈ ગુનો કે મોતના ભેગો થઈ જાય છે। તેવા પાછલા 2 વર્ષમાં ગુજરાતના અંદર આવેલા શહેરોમાં બનાવ બનેલા છે। તો આ ન્યાયાધીશોએ આવા વિદેશી દારૂ મંગાવનારાને કડકમાં કડક સજા થાય એવી ગુજરાતની પ્રજાના અંદર અને બહેનોના અંદર માંગ ઉઠી રહી છે અને સાથે પ્રજામાં ચર્ચા ચાલી રહી છે।